એટલે અમારા દેવેન્દ્ર કાકા અને એમનું જીવન નાની ઉંમરમાં સંકેલાઈ ગયું બાપા, અને એમનું જીવતર એટલે કેવું અમારા માટે એક આદર્શ હતું. એમના વિશે કેવું હોય તો એક આવે દુઃખ ઉપજે, એક જાવે દુઃખ થાય, એક પાહે બેઠો ન પોસાય, બીજો વિદેશ ગયો ન વીરાય. બાપ અમારા દેવેન્દ્રભાઈ ખરેખર જગતની માલિકો કવિએ કહ્યું છે મૃત્યુ સૌના માટે અનિવાર્ય છે પારસ કાકા, પણ હિન્દુ સંસ્કૃતિની માલિકો મૃત્યુને મંગળ પણ કહેવામાં આવ્યું છે, પણ સંસારની માલિકો મીઠી વાણી કહેવાય છે કે તોસડી જીભ એ આપણી દેન છે, પણ તોતડું બોલવું કોઈને વેણ એવા ના કાઢો, કોઈના દિલના ઠેસ ખોકે. અને જ્યારે હું અહીંયા હમણાં કલાકથી આવ્યો છે એમનો ચહેરો જ મને નજરે ફરે છે, એનો ખાલી બહુ લાગે છે બસ. પણ પ્રસંગ કેવો છે, પણ જ્યારે આ જગતની માલિકો માં હોય અને માને દીકરો ખૂબ વાલો હોય, એમ ભાઈને ભાઈ પણ વાલો હોય, પણ
પરમાત્મા તને ગમે હારું પણ નામ રણ ઠાકરા નાના નહીં રહન કીર્તિ હોડા કોટડા તો પાડ્યા નહીં પણ બાપ તમારી પાસે રૂપિયા હોય તો તમે બેંકમાં જમા કરાવી શકો, તમારી પાસે ઘરેણા હોય તો તમે જમા કરાવી શકો, પણ આ દિલની વેદના આવા માણસો જ્યારે ધરતી અંદર ઢકાઈ જાય એટલે ફરિયાદ કોના આગળ કરવી? એટલે એ ઘેરો વડલો ઘેરી સાયડી રેલો હે ઘેરો આ બધાના આપણા જુનાગઢના ઇન્દ્ર ભારતી બાપુએ કરેલું છે, પણ એને બાપના યાદમાં ઘર ગાયેલું છે, પણ મારે જીવનભાઈ યાદ કરીને ગાવો ત્યારે ખરેખર તો ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો ઘેરા કુટુંબ મારો ભાઈ જો મીઠડો એવો મીઠડો સાયડો મારા ભાઈ નો રેલો એવો મીઠડો સાયડો મારા ભાઈ નો